ગઈકાલે જે સ્થાનીય ચૂંટણીઓ થઈ રહી છે એ ચૂંટણી પ્રક્રિયા મુજબ આચારસંહિતા દાખલ થઈ ગઈ છે। આચારસંહિતાના નિયમો મુજબ તમામ અધિકારીઓ, સરકારી અધિકારી, પોલીસ અને તમામ લોકોએ એનું પાલન કરવાનું હોય છે। રાજકીય પક્ષે પણ એનું પાલન કરવાનું હોય છે, પણ જે રીતે એસઓજી એટલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેઓનું કામ છે અતિ ગંભીર ગુનેગારો, આતંકવાદી જેવા ગુનેગારો, સમાજની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા ગુનેગારોને પકડવાનું। પણ જે રીતે અધિકારીઓ ગઈકાલે લોકોને અહીં સાદા કપડાં પહેરી ભારતીય જનતા પાર્ટીઓના નેતા સાથે હાથમાં હાથ નાખી આવ્યા હતા અને દંડા અને ટોળા અને સાદા કપડામાં અહીં આવ્યા હતા અને લોકો સાથે જે વ્યવહાર કરતા હતા તેઓની આ સીસીટીવી કેમેરાની તપાસણી કરી આ અધિકારીઓની ઉપર કોર્ટ ઓફ કન્ડક્ટનો ગુનો દાખલ કરવામાં આવે અને તેઓ સાદા કપડામાં કેમ આવ્યા હતા, ચૂંટણી પંચના કમિશનર સાહેબે બોલાવ્યા હતા, કોણે બોલાવ્યા હતા અને તેઓનું એ શું કામગીરી હતી તે બાબત સરની અમને સુરત શહેર કોંગ્રેસ પક્ષને જાણકારી આપવામાં આવે અને તેઓ જે રીતે ખોટા ફોન કરી અમારા ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે, અમારા નેતાઓને ધમકાવવામાં આવી છે, તેનું કારણ શું છે? અગર જે રીતે આઈબીનો અને લોકોની અંદર જે રીતે અમે માહિતી આપવાની હોય છે તે અમે આપીએ જ છીએ, છતાં ઉમેદવારોના ઘરે જવાની શી જરૂર છે? નેતાઓને ઘરે જવાની અને ફોન કરવાની શી જરૂર છે? આ માહિતી અગર એમને જોઈતી હોય તો સુરત શહેરની કંટ્રોલ રૂમ 24 કલાક ચાલે છે, તેઓ પાસે લઈ જઈ શકે છે। પછી પણ ખોટા નંબર પરથી ફોન કરી અને ધમકી આપવાનું જે રીતે ષડયંત્ર ચાલી રહ્યું છે તે આ એસઓજીના પીઆઈ સોનારા અને નકુમ દ્વારા કર્યા, તેની અમે લેખિત ફરિયાદ આપી રહ્યા છે। તેઓની ઉપર આચારસંહિતાનો ગુનો દાખલ કરવામાં આવે અને તેના સ્ટાફ જે રીતે સાદા કપડાં પહેરી અને ચૂંટણીનો માહોલ બગાડી રહ્યા છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે, એની પર આચારસંહિતાનું પાલન થાય એ બાબત સર અમે માંગણી કરવા આવી રહ્યા છે। અગર નહીં થાય તો અમે આવતીકાલે અહીંયા ભૂખ હડતાલ અને ધરણા પ્રદર્શન કરીશું।